આજે શીખીશું કે આભારની પ્રેક્ટિસ. જે વસ્તુ આપણી પાસે છે એનો તો આપણે આભાર ઇઝીલી માની શકીએ છીએ, કારણ કે એ વસ્તુ આપણને દેખાતી હોય છે, આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અને એ વસ્તુનો આભાર માનવામાં આપણને કોઈ પણ પ્રૂફની જરૂર નથી હોતી. આપણે એનો આભાર માની જ શકીએ છીએ. પણ જે વસ્તુ તમારી પાસે નથી અને તમારે એ વસ્તુ જોઈએ છે, તેનો પહેલેથી આભાર માનવાથી એ વસ્તુ તમારી તરફ આકર્ષિત થાય છે. આકર્ષણનો નિયમ એવું કહે છે કે સમાન સમાનને આકર્ષિત કરે છે. એટલે કે જે વસ્તુ માટે તમારો જે ભાવ હશે, એ ભાવ જો કમીનો હશે, કે વસ્તુ તમારી પાસે નથી એનો ભાવ હશે, તો એ વસ્તુ તમારી પાસે નહીં આવે. પણ જ્યારે તમારી પાસે એ વસ્તુ નથી છતાં પણ તમારી પાસે એનો ભાવ એવો છે કે એ વસ્તુ તમારી પાસે છે, તો આખો ભાવ બદલાઈ જશે અને એ ભાવ પ્રમાણે જ એ વસ્તુ તમારી પાસે આવશે. તો એ ભાવ આપણે ક્રિએટ કેવી રીતે કરવો? સૌથી અગત્યનો પોઈન્ટ તો એ જ છે કે આટલી બધી વસ્તુ આપણે જાણવા છતાં આપણે એ ભાવને ક્રિએટ કરવો કેમનો? જે વસ્તુ નથી એ વસ્તુને મારી પાસે છે અને એનો ભાવ ક્રિએટ કરવો. એના માટે એક જ રસ્તો છે, એ છે આભાર. આભારની પ્રેક્ટિસનો એક જબરજસ્ત ફાયદો તો એ જ છે કે જે પરિસ્થિતિ તમારે લાવવી હોય, જે તંદુરસ્તી તમારે લાવવી હોય, જે વસ્તુઓ તમારે જોઈતી હોય, જે જોબ તમારે જોઈતી હોય, જે પૈસા તમારે જોઈતા હોય, એ બધાને તમારે કેવી રીતે આકર્ષિત કરી શકો? એને ફક્ત ને ફક્ત તમે આભાર માનીને જ આકર્ષિત કરી શકો. એ વસ્તુ વ્યક્તિ નથી તમારી પાસે, તો પણ તમે આભાર કેવી રીતે માનશો? તો એના માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો તમારે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે કે એ વસ્તુ તમારી પાસે છે. એ વસ્તુ તમારી પાસે આવે તો તમારા હૃદયમાં કેવો આનંદ ઊભો થયેલો હશે? તમે ખુશ હશો, તમે 10 જણને બતાવશો, તમે એ વસ્તુને વાપરવા માટે બહુ જ એક્સાઇટેડ હશો, તમે એને કેવી રીતે ચલાવવું, શું કરવું, એ બધું જ જાણી લેશો. કોઈ પણ વસ્તુ અહીં તમે લઈ શકો છો, મોબાઈલથી માંડીને 2 વ્હીલર 4 વ્હીલર 3 વ્હીલર જે પણ હોય, કોઈ પણ વસ્તુને તમે એક્ઝામ્પલ તરીકે તમારા મનમાં લઈ શકો છો. તો એ વસ્તુનો આપણે આભાર માનવાનો છે. નથી મળી તો પણ મળી હોય અને જે રીતે આપણે આભાર માનતા હોઈએ એ રીતે એનો આભાર માનવાનો છે. આ જ ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસનો એક મહત્ત્વનો મુદ્દો છે કે જો તમારું હૃદય એ વસ્તુ મળી ગઈ હોય એ પ્રમાણેનું તૈયાર થઈને આભાર માનશે, તો એ પરિસ્થિતિ તમારી પાસે ચુંબકીય રીતે, એટલે કે લો ઓફ અટ્રેક્શનથી અટ્રેક્ટ થઈને વસ્તુ તમારી પાસે આવશે. પણ આ પ્રેક્ટિસ કોઈ એક દિવસની નથી. આ પ્રેક્ટિસ થોડોક સમય માંગી લે છે. અને એ પ્રેક્ટિસમાં વચ્ચે તમારે ડાઉટ ક્રિએટ નથી કરવાના. બસ તમારે તો 28 દિવસ પ્રેક્ટિસ કરવાની, અને પ્રેક્ટિસ કર્યા પછી, પૂરેપૂરા મનથી પ્રેક્ટિસ કર્યા પછી એને તમારે લેટ ગો કરી દેવાની, છોડી દેવાની યુનિવર્સ ઉપર. હવે આ આભારની પ્રેક્ટિસમાં તમારે ફક્ત ને ફક્ત બોલવાથી કામ ચાલતું નથી. તેમાં તમારે લખીને પણ પ્રેક્ટિસ કરવાની હોય છે. તો એ લખવાની જે પ્રેક્ટિસ છે, એ જે પણ ફોર્મેટ તમે બનાવો, વસ્તુ મળી ગયાનું, કે આ વસ્તુ મારે જોઈતી છે, કે આ વસ્તુ મને મળી ગઈ છે. જોઈતી છે તો ન લખતા, મળી ગઈ છે જ લખજો. પ્લસ એ વસ્તુને તમે ડિસ્ક્રાઇબ કરજો. એનું કવર કેવું છે, એના ફોન્ટ્સ કેવા છે. સપોઝ આપણે મોબાઈલની વાત લઈએ તો એનો સ્ક્રીન કેવો છે, એની અંદર એપ્લિકેશન્સ બધી કઈ તમે નાખી છે, એનું કવર કેવું છે, એની અંદર તમે બીજી કઈ ફેસિલિટીનો ઉપયોગ કરી શકો છો, એ બધી જ વસ્તુ ડિટેલમાં તમે લખજો. અને એ લખીને તમે એને વિઝ્યુઅલાઇઝ કરજો. એટલે કે તમે એને ખુલ્લી આંખોએ જોજો કે એ વસ્તુ તમારી પાસે છે. એને કહેવાય વિઝ્યુઅલાઇઝેશન. અને એવું તમે 28 દિવસ કરશો
તો ડેફિનેટલી તમને આ ફાયદો થવાનો જ છે. વચ્ચે એક પણ દિવસ તમારે કોઈ પણ પ્રકારનો મિસ નથી કરવાનું અને ડાઉટ નથી કરવાનું. તો રોન્ડા બર્નની મેજિકની બુક પ્રમાણે મેં તમને આ પ્રેક્ટિસ બતાવી છે કે આભારની પ્રેક્ટિસ તમે કેવી રીતે કરી શકો છો. એટલે વસ્તુ મળી ગયાનો પૂરેપૂરો આભાર, પ્લસ એને ડિસ્ક્રાઇબ કરતાં કરતાં તમારે આભાર માનતા જવાનું છે, બોલતા જવાનું છે, લખતા જવાનું છે. એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની છે કે વસ્તુ તમારી પાસે છે, પછી દુનિયાની કોઈ પણ તાકાત તમારી પાસે એ વસ્તુને આવવા માટે રોકી નથી શકતી. તો આવી જ બધી પ્રેક્ટિસ આપણે કરતા રહીએ, પોતાના પર વિશ્વાસ કરતા રહીએ અને આગળ વધતા રહીએ, તો એ સમય દૂર નથી કે આપણે બધી જ વસ્તુ મેળવી શકીશું. 10 દિવસના મારા કોર્સમાં હું આવી જ બધી વસ્તુઓ ઉપર ફોકસ કરું છું. અને જો તમને લાગતું હોય કે તમારે શીખવાની ઈચ્છા છે, તો ડિસ્ક્રિપ્શનમાં મારો ફોન નંબર આપું છું. ફક્ત અને ફક્ત વોટ્સએપ જ કરજો. હું સમય મળતા જ તમને ચોક્કસ કોન્ટેક્ટ કરીશ. તો વિડીયો કેવો લાગ્યો? ચેનલને લાઈક કરો, વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જરૂરી લોકોને શેર કરો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. આવજો.